તો જુઓ કાલના જે ચણા છે ને બાફેલા થોડા મેં કાઢી દીધા હતા, કારણ કે ઈશાને ચણા મસાલા બહુ ભાવે છે. તો જો આ બાજુ એના માટે જે વેજીટેબલ છે એ હું અત્યારે સોટે કરું છું. આ બાજુ જુઓ રાઈસ થાય છે. જો ભીંડાનું શાક બનાવવાનું છે, મોગરની દાળ બનાવવાની છે. જો ભીંડા હવે કટ કરીશું અને મોગરની દાળે હવે બાફવા મૂકી દઈશ. તો 1 by 1 બધું કરશું. આજે રજા છે તો ફૂલ મેન્યુ બનાવવાનું છે આજે મારે. જો આજે ટ્વિશા મને હેલ્પ કરે છે. જો પ્લાન્ટ્સને છે એ પાણી પાય છે, અને આ જો રૂમ એનો પણ ક્લીન કરવાની છે. એનું જે વોર્ડરોબ છે કપડાનું એ પણ ક્લીન કરશે. જો અહીંયા બધે છે પાણી પાઈ દીધું છે. અને જો આજનું મોર્નિંગ તમને બતાવું. જો વરસાદ છે એ ચાલુ છે. આજે અડધી કલાકથી ચાલુ થયો છે વરસાદ સરસ મજાનો. શું કહેવું ટ્વિશા, મજા આવે છે? જો આ લોન્ડ્રી બેગ છે એ પણ ભરાઈ ગઈ છે. બસ હવે નાહી લઈએ અને કપડાં પણ નાખી દઈએ. બાકી જો મોસ્ટલી એમ બધું કામ પતી ગયું છે. બતાવું તમને. જો રસોઈ થઈ ગઈ છે, કિચન ક્લીન થઈ ગયું છે, કચરો વાળી કાઢ્યો છે. અને જો વરસાદ છે ને એટલે ધૂળ નથી, એટલે પોતું મેં રહેવા દીધું. ખાલી કિચનમાં અને મેઇન હોલમાં જ કર્યું છે. હા બેટા, હવે ટ્વિશા છે એનો રૂમ છે એ ક્લીન કરશે. આમ તો ક્લીન જ છે, એટલે એમ એનું વોર્ડરોબ છે એ એને કરવાનું છે તો એ કરી લેશે. જો બેન છે ને ગરમીના ન રહી, તો જો પહેલેથી એસી ચાલુ કરી દીધું છે. અને પછી કે હવે એકવાર ઠંડક થઈ જશે ને રૂમમાં, પછી જ હું કામ ચાલુ કરીશ. અને હું અહીંયા પસીનો થઈ ગઈ છું. શું કહેવું ટ્વિશા, શું કરસ? ત્યાં કેમ પાણી નાખે છે? ના બેટા, સ્મેલ આવે, બેડ સ્મેલ, ભેજની સ્મેલ બેસી જશે. જો ટ્વિશા છે એ શું કરે છે આપણે જોઈએ. ટ્વિશા નોર્મલ ઘરના ઉપર અંદર મળતા જ નહીં. આમાં ભાઈ એમ બગડી જાય છે. નોર્મલ ઘરના અહીંયા સ્કૂલના અહીંયા ઓકેશનલી આમાં, અને આમાં બીજું જે મૂકી એટલા બધા ઘરના કપડાં બહુ વધારે છે. તું લટકાઈશ તો નહીં મેળ પડે. તું એ નહીં કાઢી શક દર વખતે. મને જ કહીશ તું મને કાઢી દે. આમ કેવી રીતે ફાવશે? આમાં મને નહીં ફાવતું ગોતતા. એક કામ કર, હજુ એક નીચેનું ખાલી કરી દે, નીચે શિફ્ટ કરી દે, એવું કર. સો હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ આજે એકદમ ક્લિયર વેધર છે. જુઓ તમને બતાવું. જુઓ આજે તો સરસ કપડાં બહાર સુકાશે. તો આજે હમણાં કપડાં મશીનમાં નાખવાના છે મારે, તો એ પણ નાખી દઉં છું. બધું મોસ્ટલી ઘરનું કામ મારું પતી ગયું છે. અને બસ હવે ચેતન ગયા છે. આજે અમારી એપાર્ટમેન્ટની મિટિંગ છે, તો એમાં ચેતન ગયા છે. તો એ આવે પછી આપણે લંચ કરી લઈશું. અને આજે જો ફ્રેન્ડશિપ ડે છે, તો બધાને હેપી ફ્રેન્ડશિપ ડે ટુ ઓલ. અને જોઈએ બપોર પછી ફ્રી થઈને ક્યાંક બહાર જવાનું મન તો છે કે ક્યાંક આંટો મારીએ. અને જો ટ્વિશા છે એ અત્યારે એનું હજી ખાનું છે, એનું વોર્ડરોબ છે એ હજુ સાફ કરે છે. તો એનું એ થઈ જાય ખાનું સાફ, પછી એ પણ રેડી થઈને એની ફ્રેન્ડ જોડે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન કરવાની છે. તો કાલે બધા ભેગા મળીને એ લોકોએ કેકને એવું બનાવ્યું હતું. તો આજે કંઈક પાર્ટી તો કરવાના છે 2 વાગે કેમ. તો એને પણ નાસ્તો કરી લીધો છે. તો જો અત્યારે અમારે એકચ્યુઅલી 11th ફ્લોરમાં બહુ બધી મધમાખી આવી ગઈ હતી. તો જો એમને મધમાખીને હટાવવા માટે એ લોકોએ સ્મોક કરેલું છે. તો જો હું તમને બતાવું કેટલી બધી મધમાખી આવી ગઈ છે. જો તો આ બધી મધમાખી છે. કેમ કે બીજી આ રહી. તો અમારે ગેલેરી ક્લીન કરવાની છે. તો મેં કીધું હજી અડધી કલાક વેઇટ કરી લઉં, કદાચ 1-2 મધમાખી હજી ઉપરથી પડે છે. મેં કીધું થોડોક ટાઈમ થાય પછી ગેલેરી મારે ક્લીન કરવી પડશે, તો એ પણ પછી કરી દઈશું. ટ્વિશુ છે એ રેડી થાય છે એના ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવા. હે ને ટ્વિશુ, શું કહેવું? શું કરે છે? અમે લોકોએ કેક બનાવી હતી અને પિઝા ખાઈશું અને બીજું ભૂલી ગઈ. કાર્ડ્સ બનાવ્યા હતા. હા, તો ચીપકાડી દીધા. ફ્રેન્ડશિપ બેલ્ટ લઈ લીધા તારા? બતાવો.
નવા લાવી નવા લાવી છે મારી દીકુ ફ્રેન્ડશિપ બેલ્ટ જો બેનપણીઓને દેવા માટે. આ તો જૂનું મારું એક છે મારા માટે બીજા પછી 5 જણા. બરોબર. મસ્ત. તો ચલો ટ્વિશુ બેન આજે ફ્રેન્ડ્સ જોડે મસ્ત ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવાની છે ને ટ્વિશુ? તો જો ટ્વિશા પાર્ટીમાં મસ્ત તૈયાર થાય છે. અત્યારના તને ક્રિસમસ કેમ યાદ આવે છે? સ્મેલથી સ્મેલ એવી ક્રિસમસ સ્મેલ આવે છે એમાં. જો ટ્વિશા ફ્રેન્ડશિપ બેલ્ટ પહેરીને રેડી થઈ ગઈ છે હે ને સેલિબ્રેશન માટે. હેપી ફ્રેન્ડશિપ ડે. મને બાંધીશ? એક એક્સ્ટ્રા થેન્ક યુ. જો ટ્વિશાએ મને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દીધો. ડેડી ને બાંધે છે ફ્રેન્ડશિપ બેલ્ટ. આ એકચ્યુઅલી પહેરવા તમે જાડા છો. જો મને બાંધી દીધો છે ટ્વિશાએ ફ્રેન્ડશિપ બેલ્ટ. મમ્મા તું આવડે પર ડેડી ને આવડા. હા મસ્ત. એટલે તું આ તન લાવ. તને જાડો તને પાતળો પડશે તો મને તો થઈ જાય. બસ થઈ ગયો થેન્ક યુ. અત્યારે અમે નીકળી ગયા છીએ ફ્રેન્ડશિપ ડે ઉજવવા માટે અમારે ત્રણેયની. ટ્વિશાએ એની ફ્રેન્ડશિપ ડેની પાર્ટી કરી લીધી છે ફ્રેન્ડ જોડે અને જો અમે હવે જઈએ છીએ મોલમાં તો કંઈક ગમશે તો લઈશું. જો ટ્વિશાને પણ થોડું ઘણું કહે છે કે મને કંઈક ગમે તો મને લઈ દેજો. તો જોઈએ અત્યારે જઈએ છીએ. છીએ બ્રાન્ડ ફેક્ટરી મોલમાં. જો આ બાજુ છે પર્સનું સેક્શન છે. નાનકડો એવો છે જુઓ. શું ટ્વિશા ડેડી શૂઝની શોપિંગ કરે છે તને કેવું લાગે છે? કંટાળો આવે છે. તો જો અમે જઈ આવીએ છીએ મોલમાં તો અમને કંઈ એટલું ખાસ ગમ્યું નહીં ટ્વિશુ. તો ફટફટ એકવાર જઈને જલ્દી આવી ગયા. અને જો અત્યારે આવ્યા છીએ અમે જો પિઝા નેશનમાં તો વેઇટિંગ છે તો અમે બેઠા છીએ બહાર. ટ્વિશાને અમારે પિઝા ખાવા હતા નહીં ટ્વિશુ? એને અનલિમિટેડ પિઝા બહુ ભાવે નહીં. ટ્વિશાએ શું લીધું છે? ફ્રાઈડ રાઈસ, નૂડલ્સ અને વોટરમેલન ગુલાબ જાંબુ. જો મેં આ લીધું છે અને ચેતને પણ. હે શું કહો? હા સારું છે. જો અમે નીકળી ગયા છીએ જમીને નહીં ડિનર કરીને. જો મજા આવી ગઈ પિઝા ખાવાની. હા તો ટ્વિશાની અમારી ડિમાન્ડ હતી પિઝા ખાવા છે તો જો અમે પિઝા ખાઈને નીકળી ગયા છીએ. અનલિમિટેડ પિઝા. જો વરસાદ મસ્ત આવે છે જો તમને બતાવું. ધીરે ધીરે વરસાદ છે એ વરસી રહ્યો છે અને વાગી ગયા છે 9. ઘરે જઈને ટ્વિશા બેગ પેક કરી લેજે ને અને પછી ઊંઘી જશું. તો બસ આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગ.